વત્સલ ગઈકાલથી લઈને અત્યાર સુધી આખા ભારત દેશમાં એ જ ભારત દેશની કોમન જનતા જે સોશિયલ મીડિયામાં મીમ બનાવી રહ્યા છે, હવે તો ભારતીય જનતા પાર્ટીના લોકો નૈતિકતાના ધોરણે સ્વીકારે કે એમની બહુમતી નથી આવી અને નીતિશ કુમારને ચંદ્રબાબુ નાયડુ સર્કસમાં જેવા ખેલ થતા હોય છે એમ ભારતીય જનતા પાર્ટીને રોજ ડાન્સ કરાવશે. કોઈ પણ બિલ સંસદમાંથી પસાર કરવાનું હશે તો એમને સ્વીકારવું પડશે. રાજસ્થાનની વાત કરી, પહેલી વખત 15 વર્ષ પછી રાજસ્થાનમાં અમે 8 બેઠકો લાયા છે. વત્સલ, રાજસ્થાનમાં અમે 8 બેઠકો લાયા છે. તમે સમજો, સાથે સાથે જે ત્રણ મહાનુભાવ રાહુલ ગાંધીને પેલા ગેસના બોટલ વાળા હારી ગયા અને ત્રીજા પેલા લતા હૈદરાબાદમાં હારી ગયા. 3 મહાનુભાવ સાથે સાથે યુપીમાં 6 મંડીથી તમારા મહારાજાને હરાવીને એક આમ જનતામાંથી આવેલી રાણી જીતી ગઈ છે. એ યાદ રાખજો નિશાનભાઈ, કે જે જશે લોકસભાની સંસદમાં પોતાનો બુલંદ અવાજ કરશે. હોઈ શકે. હકીકત એ છે વત્સલ કે મોદી બ્રાન્ડનું હવે ભારત દેશમાં અસ્તિત્વ નથી. મોદી બ્રાન્ડનું ભારત દેશમાં હવે અસ્તિત્વ મીટી ગયું છે. હવે એનડીએ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે અને જો સરકાર બની જાય છે વત્સલ, તો હું ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું, આ સરકાર વર્ષ 1.5 વર્ષથી વધારે નહીં ટકે. આ ગેરંટી સાથે કહું છું, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને અલાયન્સ સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નથી. ગુજરાતમાં 12 વર્ષ મુખ્યમંત્રી હતા. બિલકુલ નિશાંતભાઈ, એ તો સમય સાથે ખબર પડશે કે